નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે અફરાતફરી મચી ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચૂકી છે। ખાસ કરીને ઔદ્યોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો છાસવારે સામે આવ્યા છે, જે બાદ આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે। અંકલેશ્વર શહેરમાં આવેલ રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં આગ ફાટી નીકળી। આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા, જ્યાં મિની ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારે આગ કાબૂમાં આવી જતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ। એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી।